આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના સ્થાપના દિવસ નિમિત્તે ધંધુકા મુકામી પ્રદેશ અધ્યક્ષ રણછોડભાઈ ભરવાડના નેતૃત્વ હેઠળ ભવ્ય પદયાત્રા યોજાઈ હતી. હાઈવે સર્કલથી પ્રસ્થાન કરેલી પદયાત્રા બિરલા 4 રસ્તા થઈને પુનિત મહારાજની પ્રતિમા સુધી પહોંચી હતી. પદયાત્રામાં મોટી સંખ્યામાં રામ ભક્તો, માતાઓ, બહેનો તેમજ યુવાનો ઉત્સાહભેર જોડાયા હતા. સમગ્ર માર્ગ દરમિયાન જય શ્રી રામના ગુંજતા નારાઓથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું. પુનિત મહારાજની પ્રતિમા પાસે સમૂહમાં હનુમાન ચાલીસાના પાઠ કરાયા હતા તેમજ ગૌપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારબાદ પુનિત બાગ ખાતે પર્યાવરણ જાગૃતિના ભાગરૂપે પવિત્ર ઉમરાના વૃક્ષનું વૃક્ષારોપણ કરાયું હતું. સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓ અંતર્ગત વિધવા બહેનોને સરકારી પેન્શન યોજનાનો લાભ સરળતાથી મળી રહે તે માટે મામલતદાર કચેરી ખાતે ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ કાર્યક્રમમાં અર્જુનસિંહ ચુડાસમા, કાંતિભાઈ દલવાડી, પરેશભાઈ પટેલ, મધુબાપુ અગ્રાવત, ઈશ્વરભાઈ ભરવાડ સહિત ધંધુકા તથા આસપાસના ગામોના એએચપી દ્વારા ચાલી રહેલા હનુમાન ચાલીસા કેન્દ્રોના રામ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ અધ્યક્ષ રણછોડભાઈ ભરવાડે પોતાના સંબોધનમાં આવનારા સમયમાં શહેરમાં 51 અને સમગ્ર તાલુકામાં 101 નવા હનુમાન ચાલીસા કેન્દ્રો શરૂ કરવાનો સંકલ્પ કરાવ્યો હતો. સાથે જ ધંધુકા એએચપી પરિવાર આ સંકલ્પને પૂર્ણ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જેડીસી ન્યૂઝ સાથે સીકે બારડ, ધંધુકા.